પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ભરૂચના ઝઘડિયામાં રેતી માફિયા સામેના ચેકિંગમાં ફિલ્મી દ્રશ્યો. ખાણ ખનીજ વિભાગના અધિકારીને જોઈને ડ્રાઈવર ચાલુ ટ્રક છોડીને ભાગ્યો. રેતી ભરેલી બેકાબૂ ટ્રક નજીકની ખાડીમાં ખાબકી. મુખ્ય માર્ગ પર ટ્રક ચાલકની હરકતથી અન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા. રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. કોંગ્રેસ મહાઅધિવેશન મુલાકાત લેશે. કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ બેઠકમાં લેશે ભાગ. ગુજરાત કોંગ્રેસને એક્ટિવ મોડમાં લાવવા થશે ચર્ચા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે કરશે ચર્ચા. જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખ સાથે કરશે બેઠક. વિધાનસભામાં કોંગ્રેસે સી પ્લેનનો મુદ્દો ઉઠાવ્યો. ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું, સરકારે 6 મહિના ચાલેલા સી પ્લેન પર 19 કરોડનો ખર્ચો કર્યો. સેવા એપ્રિલ 2021માં સ્થગિત કરવામાં આવી. તેના પર નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું, કોરોના કાળ અને ઓપરેટર ન હોવાથી સેવા સ્થગિત કરવામાં આવી. આગામી સમયમાં ફરી સેવા શરૂ કરવાની વિચારણા. વિધાનસભા ગૃહમાં આંગણવાડીને લઈને પૂછાયો પ્રશ્ન. આદિવાસી બાળકોની સ્થિતિ અંગે ચૈતર વસાવાએ વ્યક્ત કરી ચિંતા. આદિવાસી વિસ્તારોમાં અનેક આંગણવાડી કેન્દ્રોને પોતાના મકાન નહીં. નર્મદાના 261 ગામમાં 334 કેન્દ્રોના મકાન નહીં. છોટાઉદેપુરમાં 339 ગામમાં 389 આંગણવાડીને મકાન નહીં. આટલું મોટું બજેટ છતાં નાના બાળકોને બેસવા જગ્યા નહીં.